Hey guys, good morning. Welcome to my YouTube channel. અને વાગ્યા સાડા સાત અમે નીકળ્યા હતા ત્યારે ગામડે જવા માટે. તો આજુ આપણામાં છે ને આ થોડું પડ્યું છે, પાવડર પડે છે, બધું લઈ લીધું છે ઘરે પપ્પા માટે, મમ્મી માટે. એક થેલી આપણે શું કહેવાય સરસ સાબુ અહીંયા રહેશે સરસ, અને એક લઈ લીધું છે ત્યાં ગામડે જવા માટે, ગામડે મમ્મી માટે. અને ગાઈઝ આપણે જઈએ છીએ ત્યારે ગામડે મમ્મી પપ્પા મમ્મી પપ્પા જોડે. તો ગાઈઝ હવે આપણે જઈએ ડાયરેક્ટ ગામડે મમ્મી પપ્પા જોડે. તો ડાયરેક્ટ ત્યાં જશું અને ડાયરેક્ટ ત્યાં જ મળશું. તો ચલો ગાઈઝ, હું વિહાન અને મમ્મી 3 જણા છીએ અમે અત્યારે. તો તૈયાર થઈ જાય છે એટલે અમે લાવું છું મસ્ત એકદમ. તો ગાઈઝ ચલો હવે જઈએ હશે ને ત્યાં જ મળશું આપણે ડાયરેક્ટ. અને તો ગામડે ઘેર બધા રાહ જોઈ રહ્યા છે. તો ચલો ગાઈઝ આપણે હશે ને ત્યાં જઈશું. આપણો સામાન બધું લઈ લીધું છે આપણે અહીંયાથી. તો આટલો સામાન લઈ રહ્યા છું. અને બીજું એમ કે પપ્પાને અથાણું બહુ ભાવે છે, અથાણું લીધું પપ્પા માટે. તો હવે ડાયરેક્ટ અનુરેજ મળે ખાઈ. ચલો આપણે હવે ગાઈઝ આપણે આવી ગયા છે ગામડે. અને આ ટીમરાનું ડાળું છે. અને પેલા મા પપ્પા છે ને એ તો બસું ભાગી રહ્યા છે. કમરનો દુખાવો થતો હોય ને રાત્રે પચનતાનું તકલીફ થઈ જાય એના માટે દેશી ઉપચાર છે. અને ફેર પડી જાય સોનાથી. 2 વખત બગાય કે એક જ વખત? બેવટા ઉપર. તો ગાઈઝ આસન કમ્પ્લીટ થઈ જાય છે પછી આ રીતે ભાગવાથી. તો ગાઈઝ અમે મામીની બાજરીના રોટલા બનાવ્યા જ ઘરે, કઢી બાજરીના રોટલા. તો ગાઈઝ અહીંયા કપાસ મોટા મોટા થઈ છે, એકદમ મોટા મોટા. અમારા ઘરના આગળ અમારા કાકાનું ખેતર છે, એમાં કપાસ વાયા છે એમને. તો મોટા મોટા કપાસ થઈ જાય છે આખા ખેતરમાં. મોટા મોટા થઈ જશે કપાસ, એકદમ મસ્ત કપાસ થયા છે. ખાસ બધા હેરાઈ દીધા છે. પેલી બાજુ વિષ્ણુ કાકાના ખેતર છે ને એમાં કપાસ છે. અને અહીંયા છે ને ઓબા ઉગ્યા છે નાના નાના. અરે આગળ 1 2 3 ત્રણ ઓબા ઉગ્યા છે. ઓબા ને ચોબા સ્પેશિયલ વાયા નહીં ઉગ્યા છે. જો એક આરે ઓબો આ કપાસ, હા ઓબો બીજો આરે. પેલા 2 પેલી બાજુ છે, એ 2 પેલી બાજુ છે. હવે જશે આપણું ઘર. લેબુ ખાશો આવી હશે આજ તો લઈ જાવ પડશે પારીનું અમદાવાદ. લેબુ ખાશો આવે પપ્પા? પોણી આવી જાય. કેટલો મસ્ત નજારો છે ને અત્યારે, એકદમ મસ્ત. તો ગાઈઝ અહીંયા છે ને વરસાદ પડે છે ને એટલે બધું લીલું થઈ જાય. ઘરના આજુબાજુ છે એક સુધી જો નજર નાખો ત્યાં બધું લીલું દેખાશે. આ પત્તા વેલા પર મોટા મોટા થઈ જશે. ઠંડુ વાતાવરણ થઈ છે ને એટલે એ શાકભાજી પણ આપણને વેલા વાવી દીધા છે, વેલા પણ થઈ જશે. આ બાજુ બધું લીલું છે. આ જે ખેતરો દેખાય છે બધો આ તૈયારી કરી દીધી છે વાવવાની. મસ્ત નજારો થઈ જશે અહીંયા. આ રોડ છે આપણે ઘેર આવવા માટેનો. અહીંયા થઈને અહીંયા ઘેર આપણે ડાયરેક્ટ ઘર આગળ જ રોડ આવી ગયો છે એટલે કોઈ તકલીફ જેવું નહીં. સાધાને એડ્રેસથી ઘેર આવી જાય આપણું. તો આવી જાવ. અને ચકલોનો અવાજ, મીઠો કલરવ, મસ્ત લોકેશન છે એનું. અને સિટી કરતાં તો મને સારું ગમે છે અહીંયા ગામડે. તો આપણે તો ધ્યાન ભવિષ્યમાં ગામડે આવી જઈશું રહેવા માટે. તો ભાઈ ચલો પેલી બાજુ જઈએ આપણે. આપણે ઘેર આવી જાય છે અને ઘેર છે ને વાતાવરણ એકદમ ચેન્જ કરી દીધું છે. વરસાદ આવે વાતાવરણ છે. તો આપણે વસન અને આપણે અમદાવાદ જવાની તૈયારી કરી દીધી છે. રસોઈ તૈયાર થયો. વિહારને ચડી પહેર આવે તે આલી હે પરી વિહારને પરી વિહારને. તો ગાઈ છે ને આપણે હવે અમદાવાદ જવું છે અને વાતાવરણ એકદમ મસ્ત ચેન્જ થઈ ગયું, મજા જાય એવું. તો જઈએ હવે અમદાવાદ. એ પહેલાં અહીંયા છે નજારો જોઈ લો. આ બાજુ મોર બોલી રહ્યા છે મસ્ત એકદમ મસ્ત બોલી રહ્યા છે મોર. જો આ બાજુ સુરત દાદા
વાદળોમાં ઢંકાઈ જશે એટલે વરસાદનો માહોલ ફૂલ બની ગયો છે અહીંયા અમદાવાદ ગામડે આપણા એ ચાલુ થયા ફોરા જોને મેં હવે ચાલુ થઈ ગયા ફોરા તો ગાઈસ ફોરા ચાલુ થઈ ગયા છે ચા મુકાય છે ઘેર અને આપણે લેબુ લીધો છે અમદાવાદ લઈ જવા માટે બટાકા લેબુ લીધો છે અમદાવાદ લઈ જવા ચા મુકાય છે મમ્મી વરસાદના ચોટા ચાલુ થઈ ગયા આવવાના બોલ ચોટા ચાલુ થઈ ગયા છે આવવાના અને આ છે મારું હાંગવાનો આલ્બમ જેમ કરી દઈએ ને તારનો આલ્બમ છે એનો જેમનો આલ્બમ સારો આખો જોવા કાઢી તો જોઈ લીધો બોલ વરસાદનો સોડા ચાલુ થયા છો આવવાના હા થોડા થોડા ચાલુ થઈ ગયા છે આવવાના બાદરબા આ મારે છે ને ભગત છે બાદરબા ભગત અમારા વાહના હા જોજો તું હું આપું ને એપ જોજો તેમ આવી જશે તમે હા રે વિહાન અહીંયા મસ્ત એટમોસ્ફિયર બની ગયું છે અહીંયા તો એકદમ જેમ આપણે કાશ્મીરમાં હોય ને પેલું હિમાચલ પ્રદેશમાં એ રીતના મસ્ત વાતાવરણ બની ગયું છે મજા જ આવ્યું અને થોડા થોડા સોટા ચાલુ થઈ ગયા છે તો આનું કોઈ નક્કી નહીં હવે વરસાદ આવીએ જાય અને બિલી પત્તા સારે અબોસ આપણે કેરીઓ હતી અને આ પણ અબોસ કેરીઓ હતી તો બધું પાડી લીધી કેરીઓ તો ગાઈ છે ને આપણે હવે જઈશું આટલા વાતાવરણનું મૂકીને જવાની તો ઈચ્છા થતી જ નહીં આપણને કારણ કે મસ્ત વરસાદ આવ્યો છે ને વરસાદમાં પલરીએ નહીએ તો મજા જ આવ્યું છે તો વિચાર છે કે મારે વિચાર નહીં જવાનું પણ હવે નોકરી થયેલી જ્યાં આગળ ચાલે એવું નહીં તો આપણે જઈશું અમદાવાદ અને છેલ્લે વિડીયો બનાવવાના છે જે એટલા બને એટલા બનાવવાના જ છે અત્યારે ગામડાના જઈએ ચલો આપણે પેલી બાજુમાં વિહાની મમ્મીને મારે છે વિહાના હાથ પગ નહીં ધોતું દોરા સામ થયો બે વિહાન દોરે સામ થયો આમ ફરીને આવીને જો આ બાજ છે પેલી બાજ જાય છે બસ તું મારો મન પેલી બાજ જતો રે આ ઘરે પકડી જશે આમ બધા જાય ઘરમાં બસ આપણો ઘર આગે રોજ બનાવેલો છે મસ્ત મજા જ છે ને આજે ખુલ્લી જગ્યા છે તું એમાં ભસક નાખ્યા છે તો ભાઈ ચલો આપણો છે ને હવે જઈશું અમદાવાદ બરાબર કારણ કે હવે બધા ટાઈમ લીધા જેવું છે નહીં વરસાદ આવી છે એવું છે તો એ આપણું મંદિરે માતાજીનું મંદિર રેડી થઈ ગયું છે અહીંયા ખાલી પ્લાસ્ટર બાકી છે પ્લાસ્ટર અને ટાઇલ્સો બાકી છે એટલું કરી દેવા એટલે રેડી એકદમ મને છે મસ્ત છોડ્યો છે છોડ્યો છે છોડ્યો છે મંદિર છે ને છે મસ્ત હા શું ખબર હોય છે એ બી નહીં લે બેટા પેલું હાથ પગ ધોઈ નાખે છે ના નહીં ના ના તું ધોવા દે અમે એ તું હોટી મૂકી દે જા બેટા પીવો જા કોદર બાંકી જાય કોદર બાંકી કેટલા ભરો છો કા બધા પર ચાલો મજા જ જોઈ ને થાકો ને જોઈ ને નોરિયાન પોણી છે પાછું ભરતું હા મમ્મી શું કરે છે કામ બસ બસ એટલા બધા ઉકાળો ચોખા આટલા બહુ થઈ જાય મમ્મી વધારે ના છે પણ લઈ નહીં જવાનું કઈ રીતના લઈ જાય ગાડીને હા હા પણ જીવરોસીમાં તો જીવરોસી જુઓ એ રવા દઈ રહ્યા ચોખા બે તપાર દેજો તપારો તો પડી તો બસ મોય જીવરો તો દેખો જ છે હા હવે ઈશો ભાઈ ઈશો ઉડાડી અત્યારે ઉડાડી દો ને બાર લઈ છે ના તમારો રાખો આ ઉડાડી દો ને અત્યારે નહીં ઉડા પણ આ બાર તો લઈ લેવું બાર ઉડાડી દો ને ફટાફટ થઈ જાય તો તાન ચમેલું ઉડાડી દો ફટાફટ હેલો તો કઈ જો મસે ને જીવરો પડી જશે તો થોડું મમ્મી ઉડાડી મેળો તો ફટાફટ થઈ જાય હા
આ જો હજાનો ચલો જીવરો સાવ હોય આવો છે એ જીવરો સમય તો દાડે મમ્મી ફટાફટ થઈ જાય તો ગાઈસ વિહારનું મજા જ સાથે મમ્મી પાછળ પાછળ દોડે છે ને રહી આગળ આગળ છે મજા આવી છે વિહાન તને આજે યાર કોદરબા કે તો યાર તને ના દે કોદરબા દોડ ના દે તું વિહાન દોડજે આવી દામ્યો દોડજે જતો રે પેલી ના ના મારે નહીં અરે વાદે પણ મારે નહીં એટલે તે તો મસ્તી તો કરશે જ ને મારે નહીં રવા દે ગાજ્યો વરસાદ ગાજ્યો 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 ઉધાર કરો હવે તમે ઉધાર કરો જલ્દી ફટાફટ ઉપની નાખો ઉડી જશે મારે ઠીક નહીં ઉડતો જેટલું ઉડાય એટલું ઉડાડો બાકીનું બસ સારી નાખજે ઘેર લઈને જાય બેટા તું જજે તૈયાર થઈ જાય ફટાફટ જીયા ફેર હા નહીં આવું તારા વય રહું છે બાપા હા હોય તો રવાય કાન તો ગાઈસ માં આંબી છે ચોખા ઉપની છે મોય જીવરો છે તો જીવરો નેકરી જાય ના સે પડે છે એટલી નેકરસ માંથી જજે તું તૈયાર છે પપ્પા નહીં પહેરાવ તું તૈયાર થઈ જા બેટા આ બાટલો મમ્મી દંસર હતા બાટલો કાઢી લે પણ ભરાયેલ ના રાખશો લોંગ ટાઈમ કાઢ નાખવાનું વધારે સારું નહીં ભરાયેલું નહીં રાખવાનું બહુ થઈ જાય મમ્મી વધારે નહીં એટલે પછી હું આ એમણે પાછો આવવું પડે મારે એ વખત લઈ જઈએ એ વખત હું લઈ જઈએ બીજા અત્યારે આટલા રવા દો બહુ થઈ જાય આટલાનું હે ને હા તો 2 ડબ્બા તમે ઉપની રાખજો ત્યાર કરીને હું આવી જઈએ એટલે લઈ જઈએ હા તો હેરો લઈ જાઉં થેરો અમે ત્યાં તો ગાઈઝ ચલો અમે હવે છે ને ડાયરેક્ટ અમદાવાદ મળશું અને ડાયરેક્ટ આપણે અમદાવાદ જઈએ હવે એ ગાઈઝ તો આપણે આવી ગયા છીએ ઘેર ગામડેથી અમદાવાદ આવી ગયા છે એકદમ મસ્ત એકદમ અને વરસાદમાં પલાતા આવ્યા છે પણ થોડો તો વધારે નતો માપનો અમદાવાદમાં પણ આવ્યા ત્યારે થોડો છાંટા પડી ગયા છે બહુ સારું કહેવાય તો ગાઈઝ હવે છે ને આપણો ખાઈને પછી મળી ગયું ભૂખ લાગી ખાસ બે છે ત્યારે તો ગાઈઝ ચલો ખાઈ લઈએ પછી ખાઈને પછી અડધો કલાક નહીં ગયો તૈયાર થઈ સુઈ જાય ચલો ગાઈઝ ખાઈ લઈએ હવે ગાઈઝ તો આપણે મસ્ત એકદમ ફ્રેશ થઈ છે ખાઈ અને 9:30 વાગે આવી ગયા હવે હાંગા પણ નહીં તૈયાર ગયા છે તો મારી તૈયારી કરી છે ફૂલ આપણે ગમે જે ના છે અને એક્ટિવા ચલાવી છે ખેત સુધી જતા ના આવતો વરસાદ હમણાં કરે છે એટલે થાક પણ લાગી ગયો છે તો હવે મારી તૈયારી કરતી છે ગાઈઝ હવે ઊંઘી જશું આજે આટલા સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ